આજે આપણે બનાવીશું મેથીના થેપલા, જેના માટે 1 વાટકો ઘઉંનો લોટ, જીરું, હળદર, અજમા, ઝીણી સંભાળેલી મેથી, તેલ, મીઠું અને પાણી. આપણે લોટ બાંધીશું, જેના માટે 1 બાઉલમાં લોટ, મેથી અને મીઠું, હળદર, અજમા, જીરું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. પછી એમાં તેલનું મોણ નાખીશું. તેલ મેં મારા અંદાજિત 2 ચમચી જેટલું લીધું છે. જરૂર પડતા વધારે નાખો. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. પાણીને ધીમે ધીમે થોડું થોડું કરીને ઉમેરવાનું. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું. હવે આપણે આ લોટના નાના નાના લુવા બનાવી દઈશું. આ રીતના. હવે આપણે થેપલા બનાવવાનું ચાલુ કરીશું. અહીંયા મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે. સારી રીતે ગરમ થઈ જવા દેવાનું. પછી આપણે ચમચી વડે તેલ લગાવવાનું. તેલ લગાવ્યા પછી તેલ હવે આપણા થેપલા બનીને તૈયાર
થઈ ગયા છે. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.